બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે તળવી રીટાબેન રાજુભાઈ 10 માર્ચના રોજ એની હત્યા કરવામાં આવી હતી અને સંદિગ્ધ અવસ્થામાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો। તે સાથે જ ઘણી ચર્ચાઓ પણ ચાલી હતી। હવે આ ઘરમાં જ્યાં પૂર્વ દિશાની અંદર એક દિવાલ છે તેની ઉપર એક અરીસો લગાવેલો છે, ત્યાં એક ચહેરો દેખાતો હોય એ પ્રકારની અવસ્થાને લીધે ગામમાં લોકો ત્યાં આખો દિવસ એ અરીસામાં આ દ્રશ્ય શું દેખાઈ રહ્યું છે તે અંગે આખો દિવસ ટોક ઓફ ધ ટાઉન આ વાત બની હતી ને સમગ્ર વિસ્તારમાં એની ચર્ચાઓ લોકો ત્યાં જોવા ગયા હતા। આપણે તે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે। અરીસામાં શું દેખાઈ રહ્યું તે અંગે મોબાઈલમાં લોકોએ વિડીયો કેપ્ચર કર્યા હતા। એ વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ, ફોટોગ્રાફ્સ। અમે ત્યાં રૂબરૂ પણ ગયા તો ત્યાં જોયું જે ઉપલા જે દ્રશ્ય છે અમે લીધેલા છે, નીચેના છે જે લોકોએ સ્થાનિકોએ જે ઉતારેલા છે તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ છે તે નીચેની જે ક્લિપ છે એમાં નજરે પડે છે। એમાં એક કોઈક ચહેરો હોય એ પ્રકારની, જ્યારે ઉપર અમે જે દ્રશ્ય જોયું જ્યારે ત્યાં જવું તો પ્રત્યક્ષ અમને લાગ્યું કે અહીંયા એક ઇલ્યુઝન જેવું કે એક આભાસી ચિત્ર છે, એ વાત અમે સ્પષ્ટ જોઈ। 10 માર્ચ 2025ના રોજ હત્યાકાંડ સર્જાયો હતો। એમાં એક બાળકી નાની 4.5 વર્ષની રીટાબેન તડવી એની હત્યા કરવામાં આવી હતી અને એને ગળેથી કુહાડીના જગ્ગા ઝીકી અને હત્યા કરવામાં આવી। એ ઘટનાના પડઘા અને એના સમાચારની સાહેબ સુકાઈ નથી। તમે જુઓ કે બાળકીનો એ જ દિવાલ ઉપર ફોટો પણ લટકે છે અને ફોટો પણ લટકાવેલો છે અને થોડેક જ અંતરે એ જ દિવાલ પર આ એક અરીસો છે જેમાં એક ધૂંધળું જાણે કોઈક પિશાચ કે એ પ્રકારની કોઈ વસ્તુ દેખાતી હોય એવું દ્રશ્ય લીધે આખું ગામના લોકો ત્યાં એકત્રિત થઈ ગયેલા। અમે ત્યાં રૂબરૂ ગયા, ત્યાં તે વખતે રાતે 10 વાગે પણ લોકો ત્યાં એકત્રિત હતા અને અમને બતાવતા હતા કે જો તમે આ રીતે દેખાય છે, પરંતુ કોઈકે અરીસો સાફ કર્યો અને આ તમામ જે ઇલ્યુઝન એટલે દ્રષ્ટિભેદ છે, દ્રષ્ટિભ્રમ છે, તે તમામ બાબતો એ થઈ ગઈ, સાફ થઈ ગઈ અને આવું કશું હતું જ નહીં, એક ભ્રમ હતો। અને અમે આ વિડીયોથી એ જ વાતનું સ્પષ્ટીકરણ કરવા માગીએ છીએ કે આવા કોઈ પણ ભ્રમ કે એમાં આપણે રાચવું નહીં। અને એનો ખુલાસો કરતાં અમે તમને એ પણ જણાવીએ છીએ કે જે પાણેજમાં જ્યાં આ હત્યાકાંડ સર્જાયેલા ઘરમાં એ બેનના ઘરમાં એ પરિવારના ઘરમાં આજે અરીસો છે ત્યાં કશું પણ એવું છે જ નહીં અને એક ઉપર ડાઘ પડેલો તે